वडोदरा महानगर पालिका चुनाव से पहले बीजेपी का ऑपरेशन घर वापसी चर्चा में है। 6 साल पहले सस्पेंड किए गए अल्पेश लिंबाचिया को फिर से पार्टी में शामिल कर लिया गया है। वडोदरा महानगर पालिका चुनाव से पहले बीजेपी में हलचल तेज हो गई है। पार्टी ने ऑपरेशन घर वापसी के तहत अपने ही निलंबित नेता अल्पेश लिंबाचिया को फिर से शामिल कर लिया है, लेकिन इस फैसले से पार्टी के अंदरूनी मतभेद बढ़ने की आशंका जताई जा रही है। दरअसल बीजेपी के पूर्व मेयर नीलेश राठौड़ के खिलाफ भ्रष्टाचार के आरोप लगाते हुए पर्चे बांटने के मामले में कॉरपोरेटर अल्पेश लिंबाचिया को 6 साल के लिए सस्पेंड किया गया था। इस मामले में पुलिस शिकायत भी दर्ज हुई थी। हालांकि अब चुनाव से ठीक पहले बीजेपी ने अल्पेश लिंबाचिया को दोबारा पार्टी में शामिल कर लिया है। पार्टी का कहना है कि सस्पेंड रहने के बावजूद उन्होंने कभी पार्टी विरोधी काम नहीं किया और हर महत्वपूर्ण वोटिंग में बीजेपी का ही समर्थन किया। आ जे निर्णय छे ए प्रदेश थी थयेलो छे। सस्पेन्शननो निर्णय पण हमेशा प्रदेश ज लेतुं होय छे अने पाछा लेवानो परत लेવાનો निर्णय पण प्रदेश ज लेतुं होय छे। એટલે એમને પોતે ચર્ચા વિચારણા કરી હશે અને બધા જ પ્રકારની વાત કરીને પછી જ આ થયું હશે એવું મને લાગે છે। આમાં કેવું હોય છે કે કોઈ પણ કાર્યકર્તાને લાગે કે મારે કોઈ રજૂઆત કરવી છે તો એ રજૂઆત કરવા જઈ શકે છે। મારી પાસે આવ્યા હતા ત્યારે મેં એમને જરૂરથી કહ્યું હતું કે આપ જરૂરથી જે પણ રજૂઆત હોય પ્રદેશના સક્ષમ અધિકારી સમક્ષ મૂકી શકો છો અને આપ મૂકી શકો એટલે મૂકવા જશો તો મને કોઈ જ વાંધો નથી, પણ આપ આપની રજૂઆત કરો। આવી ગતિવિધિ ચાલી રહી ત્યારે પણ નીલેશ રાઠોડ આપને મળવા આવ્યા હતા। મેં એમને જરૂરથી જાણ પણ કરી હતી કે અલ્પેશભાઈ રજૂઆત કરી ચૂક્યા છે અને પાર્ટીમાં પરત લેવાની પ્રોસેસ જે છે એ ચાલી રહી છે। આપને રજૂઆત કરવી હોય તો જરૂરથી રજૂઆત કરો। એમનું એવું કહેવું છે કે એક બે નેતાઓએ સ્થાનિક નેતાઓએ મળીને આ નિર્ણય લઈ લીધો છે અને એવું પાર્ટીમાં કોઈ દિવસ શક્ય નથી હોતું। ભારતીય જનતા પાર્ટી એટલું બધું સિદ્ધાંતોમાં માનનારી પાર્ટી છે કે કોઈ એક વ્યક્તિ કહે અને નિર્ણય થઈ જાય તો જ્યારે પણ નિર્ણય કરવો તરત થઈ જાય। આટલો બધો લાંબો સમય કેમ લગાડ્યો? એવું નથી હોતું। હંમેશા બધા જ પ્રકારના વિચારો કરીને સંપૂર્ણ રીતે તટસ્થતાથી નિર્ણયો થતા હોય છે અને પાર્ટી નિર્ણય જ્યારે કરતી હોય છે બધા જ પ્રકારના વિચારો કરી। બહુ સાચું કહું તો મારી એવી કોઈ ભૂમિકા એમાં છે નહીં। પહેલો મુદ્દો એ કે મારા વિસ્તારના નથી, મારો એમનો વોર્ડ આવતો નથી। બીજું, હું મારા કામથી કાર્યાલય ગયો હતો, નહીં કે અલ્પેશ લિંબાચિયાને જોડાવા માટે। હું મારું કામ થયું, મારું કામ થઈને નીકળ્યો પાછો ત્યાંથી અને તરત પ્રમુખશ્રીએ પાછા બોલાવ્યા કે ભાઈ આપ આવો। ગયા તો અલ્પેશભાઈ ઊભા હતા। મેં એમને કહ્યું પણ કરું સંગઠનનો વિષય છે, આપ પૂર્ણ કરો। તો કે ના ના તમે આવ્યા છો તો તમે ઊભા રહો સાથે। એટલે મારું નિમિત્ત એવું હતું કે ત્યાં એ પણ હાજર હતા અને હું હાજર હતો અને બેઉનું સાથે ફોટો લેવામાં આવ્યો। મેં આપને કહ્યું એમ પહેલા કે સંગઠનનો વિષય છે, સંગઠન જે નક્કી કરશે એ સર્વોપરી રહેશે। વડોદરા શહેરમાં પણ આવતું આ સ્થાનિક સામ્રાજ્યની ચૂંટણી છે તેની અંદર પણ સંગઠનનો જ ખૂબ મોટો હાથ હોય છે। અમે અમારા વિસ્તારમાં જે કાઉન્સિલર્સ છે કે પછી જે કાર્યકર્તાઓ છે એમના માટે અવાજ ઉઠાવતા હોય છે કે ભાઈ તમે આને કન્સિડરેશનમાં લો। ઇવેન્ચ્યુઅલી શું કરવું છે શું નહીં એ તો સંગઠન જ નક્કી કરતું હોય છે। એટલે આ વિષયમાં પણ હવે સમજો કે મારી સામે આવું પત્રિકા આવ્યો તો મારામાં બી એટલો જ રોષ હોય અને મારા પ્રયત્ન હોય કે એ વ્યક્તિને પાછો પાર્ટીમાં લેવા ન આવે। નીલેશભાઈ રાઠોડ સાથે પણ મનમાં આ જ વાત છે કે એમના અગેન્સ્ટમાં કંઈક થયું છે અને તમે એને કઈ રીતે લીધો એ એમના રીતે ખૂબ સાચા છે। પરંતુ સંગઠન, મેં કહ્યું એમ સંગઠનનો નિર્ણય સર્વોપરી હોય છે। આજે ફક્ત વડોદરા શહેરના પ્રમુખ જ નહીં પરંતુ ગુજરાત પ્રદેશ કે એના ઉપર પણ સંગઠનનો જે નિર્ણય થયો હોય કે ના ભાઈ આને લેવો હોય પાછો તો કદાચ સંગઠનના જ નિર્ણય પ્રમાણે આ પાછા લેવામાં આવ્યા હશે।